તો આવીને અડધી કલાક પછી અહીંયાથી કલેક્ટ કરી લીધું. તો અડધી કલાક વરસાદ થોડીક વાર શું બંધ થયો છે, મમ્મીમાં જુસ્સો આવી ગયો છે ગાઈસ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે હું અગાસી ઉપર આવી હતી અને અત્યારે વાગ્યા છે 2 વાગ્યા જ, પણ કાંઈ લાગતું નથી. પાછળ જોઈને જો પાછળ ગિરનારે નથી દેખાતો, બાકી ગિરનાર કેવો સરસ દેખાતો. ને હમણાં 2-3 દિવસથી તો વરસાદ એટલે આવે એટલે આવું જ વાતાવરણ રહે અને તડકોય નથી નીકળ્યો હમણાં તો કેટલા દિવસથી. એટલે સાતમ આઠમ તો અમારે આવી રીતે ગઈ જ. અને એક તો પાછી મને મજા નહોતી, શરદી ઉધરસ ને તાવ ને બધું મિક્સ હતું અને કાલનો વ્લોગ પણ કંઈ શૂટ નહોતો થયો. તો બસ જો અત્યારે કંઈક દવા લીધી અને 2-3 દિવસ તો એવું રહ્યું. આજે કંઈક હજી સારું છે ગળામાં, તો સારું છે. તો જો અત્યારે ઉપર આવી છે અગાસી ઉપર. અને ને સ્ટાર્ટિંગમાં પણ બહુ બધાની કોમેન્ટ આવતી હતી કે રામ પાસેથી ક્લિપ મંગાવીને તમે વ્લોગમાં એડ કરો. તો જો રામને કાલે રજા હતી તો એને ક્લિપ મોકલી જ. તો આ વ્લોગમાં હું એડ કરીશ અને મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને આવો નવો સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો. તો ગાઈઝ, હજી સુધી મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. જો કેવો મસ્ત પવન આવે છે ત્યારે, ઠંડો ઠંડો. તો ચાલો હવે આપણે જઈએ નીચે. મારા વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે. ચાલો હવે જઈએ નીચે. જો અહીંયા ગોળ બટેટાનું શાક થઈ ગયું છે. આ તો મારી મમ્મી એકલી કામ કરે છે, બધા બીમાર છે. દવા એક કંઈ લાગુ પડતી નથી ને. જો એ રોટલી થાય છે ને, રોટલા થઈ ગયા. પપ્પાને ભાઈને બધાને રોટલા જોઈએ, માને રોટલી જોઈએ. જો એ રોટલી થાય છે તો જો આવું હાલે છે. થાકી ગયો વંશ. હેલો વંશુ. થાકી લે લે લે. આડો જ ઉતરે થોડું કઈ ખબર ન પડે આમાં, કઈ ખબર ન પડતી. देख हमारा वंश का स्वेटर ले ले क्लिप थोड़ी कट करना है वहीं से रख दे. स्वेटर में मैच થઈ ગયું તમારું. બધું મેચિંગ મેચિંગ જ પહેરીએ. મને ક્યાં ગમે કા વંશ. હા તો તમારી ડેઈલી જલપાના વ્લોગમાં કોમેન્ટ આવે છે કે રામ ક્યારે વિડીયો મોકલશે. પણ એમાં એવું હોય છે કે હું 17 થી 18 કલાક કામ કરું છું ડેઈલીના. તો મને એટલો ટાઈમ ન મળે કે હું વિડીયો શૂટ કરીને જલપાને મોકલું અને એ અપલોડ કરી શકે. તો આજે મને થોડોક ટાઈમ મળ્યો તો મેં વિચાર્યું કે ચલો હું વિડીયો બનાવીને મૂકી દઉં અને તમને મોકલું. તો બેસિકલી એમાં એવું છે કે શ્રાવણનો મહિનો છે તો હું વાળ દાઢી પણ ન કપી શકું, કારણ કે હું હિન્દુ સંસ્કૃતિ અને રીતિ રિવાજમાં માનું છું. અને હું ગમે એટલો ભણી લઉં તો હું મારા મૂળ સાથે જોડાયેલો જ રહીશ. કદાચ હું આગળ જઈને આનાથી કદાચ ઊંચી યુનિવર્સિટીમાં જાઉં ને આનાથી પણ ઊંચું ભણું તો પણ હું મારા હિન્દુ રીતિ રિવાજો સાથે જોડાયેલો રહીશ અને હંમેશા મારા ભગવાન, મારા માતા પિતા, મારા પરિવાર અને મારા પૂર્વજોનું સન્માન કરીશ. અને આપણે કરવું જોઈએ, કારણ કે આપણે જે કંઈ પણ છીએ આ બધા લોકોની કૃપા આશીર્વાદથી જોઈએ છીએ. તો મારે આજે જવાનું છે, એક મિત્ર છે એની દુકાને, જે છે પાકિસ્તાનથી, એની દુકાને જવાનું છે. કારણ કે ત્યાં જઈને મારે ફોનનું સ્ક્રીન ગાર્ડ, કવર અને મારા લેપટોપને લગતું થોડું ઘણું કામ કરાવવાનું છે. તો એ કરીને હું પછી પાછો તમને મળીશ. ત્યાં સુધી હું તમને
બતાવીશ કે હું કેવી રીતના ત્યાં જાઉં છું, કારણ કે હું જ્યાં કામ કરું છું તેની બાજુમાં જે શોપ છે. તો ચાલો ગાઈસ ત્યાં જઈએ. તો આપણે આવી ગયા છીએ એન્ટરટેનમેન્ટ એક્સચેન્જમાં. ત્યારે તો અહીંયા મને વિડીયોનો મના પણ કરી શકે, કારણ કે જો અહીંયા લખેલું છે કે 24/7 ઓપરેટિંગ છે. તો હવે શાયદ હું અહીંયા વિડીયો રેકોર્ડિંગ નહીં કરું શકું. તો ચાલો તમને પછી બતાવું કે મેં શું ખરીદ્યું અને મારે શું લેવાનું હતું. ઓકે, તો મારે જે વસ્તુ લેવાની હતી તે અહીંયા પણ નથી. શાયદ અડધી કલાક પછી મને આપી દેશે. એ લોકોએ મને કીધું કે કોલ કરીશું, તો આવીને અડધી કલાક પછી અહીંયાથી કલેક્ટ કરી લીધું. તો અડધી કલાક પછી જઈને કલેક્ટ કરી લઈશ. તો ચાલો ગાઈસ ત્યાં સુધી આપણે અહીંયા ટાઉન સેન્ટરમાં ગુમરા મારીએ અને બધું જોઈએ કે શું શું છે. પછી આગળ હવે જોયું જાય કે આપણે શું કરવાનું છે. તો હવેથી હું આગળથી કન્ટિન્યુઅસલી ટ્રાય કરીશ કે હું તમારી માટે વિડીયો બનાવતો રહું અને જલ્પાને મોકલતો રહું, જેથી કરીને તે એના ચેનલમાં વિડીયો અપલોડ કરી શકે. તો ચાલો ત્યાં સુધી સી યુ, ટેક કેર એન્ડ બાય બાય. શાકભાજી પડેલી હોય છે અહીંયા, બેગ હોય છે, તેમાં લઈ જોઈએ બાકી બીજી વસ્તુ જોઈએ. તો મારે અહીંયાથી ઘી લેવાનું વિચારું છું. થોડું ઘી લઈ લઉં. હવે જોયું જાય કે લેવું કે નહીં, કારણ કે અહીંયાનું ઘી પણ અમુક ડુપ્લિકેટ આવી ગઈ છે. તો જે થોડું તકલીફ પડતી. અહીંયા હોય છે, અહીંયા રાખવાની છે બાસ્કેટ. આવી રીતના સ્કેન કરવાનું હોય છે. સ્કેન કરી લ્યો પછી તમને ઓપ્શન આપે છે કે તમારે બેગ જોઈએ છે કે નહીં. તો અહીંયા કરવાનું છે ફિનિશિંગ પે. No, I don't want a bag. I have no bag. I want 10 cards. Please insert coins into the coin slot and notes into the note slot. તો હેલો દોસ્તો, હું પાછો આવી ગયો છું મારું કામ પૂરું કરીને. હું જ્યાં ગયો હતો ત્યાંથી, કારણ કે ત્યાં મારું કામ આજે નહીં થાય. લોકોએ ના પાડી છે, કારણ કે 1 વીકનો ટાઈમ લાગશે. એસેસરીઝ જે મારા આઈફોન માટે જોતી હતી, iPhone 14 પ્લસ, એનું સ્ક્રીન ગાર્ડ અને બેક કવર, કારણ કે તો એ લોકોએ કીધું કે અત્યારે મારી પાસે સ્ટોકમાં નથી. તો હવે જ્યારે સ્ટોકમાં આવશે ત્યારે પાછું ત્યારે મારા નંબર લીધા. તો મને કોલ કરીને કહે છે કે અમે તમને આપી શકશું કે નહીં આપી શકીએ. બોલવાની ટ્રાય ચાલુ છે. લે 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 ઊભું થવું. લે બોલો. આ ઊભો થયો ને આદત છે તો ખબર પડતી આવી રીતના લે 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 લે. વંશ માટે જો નવું નવું બ્લેન્કેટ લીધું છે. વિડીયો ઉતરતી ચિંતા તો મેં એક ફોટો ને પેડો બોલી સરખું વંશને બહુ ગમ્યું આ તો. હે ને વંશ? પણ તમે વંશને અરે નવું નવું બહુ ગમે. બોલ કરો
બોલો ક્યાં જાવ તારે બોલો બોલો કંઈક હાલો એડિટ થાકી ગઈ છે તો મમ્મી જો અત્યારે સાફ સફાઈ કરે છે અહીંયા વરસાદ થોડીક વાર શું બંધ થયો છે મમ્મીમાં જુસ્સો આવી ગયો છે ગાઈસ ને હમણાં તો વ્લોગ શૂટ કરું છે એડિટ કરું તો હું હરામ કાંઈ કામ કરતી હોય તો એટલે હું કાંઈ કામ જ નથી કરતી રસોઈ નથી કરતી તમે બધા કોમેન્ટ કરજો જો ગઈ તમારે વરસાદ ચાલુ છે તે દિને જો ન્યૂઝ ચેનલ આવી નવી ચાલુ છે જો આમાં ન્યૂઝ ચાલુ છે દીકરા જો મમ્મી તો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરશું ને કોમેન્ટ કરજો બધા કે તમને આ વ્લોગમાં ક્લિપ મૂકી ગમે જ તો આપણે રામ પાસેથી મગાવતા રહેશું તો ચાલો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી